કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે। 20 તારીખના રોજ ભાવનગર ખાતે જિલ્લા ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરશે। જિલ્લા ભાજપ કાર્યાલયના લોકાર્પણને લઈને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે આવવાના છે। તેમની મુલાકાતની પહેલા જ જીતુ વાઘાણીએ સમગ્ર ભાવનગરના તમામ સ્થળોનું નિરીક્ષણ કર્યું। આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ સાથે રહેવાના છે। लोकार्पण कार्यक्रम बाद नारी चौकड़ी नजीक एक सभा ने संबोधित पण करशे। અમિતભાઈના અધ્યક્ષ સ્થાને માનની જગદીશભાઈનું પણ એક અધકેરું અભિવાદન કાર્યકર્તાઓના માધ્યમથી થવાનું છે। હજારોની સંખ્યા આ કાર્યક્રમમાં જોડાવાની છે। અનેરો ઉત્સાહ છે। ખેલકૂદ અને સમરોજગાર મંત્રી ભાવનગરનું ગૌરવ, પોરબંદરના સાંસદ માની મનસુખભાઈ, બેન શ્રી નીમુબેન, અમારા પ્રભારી મંત્રી કૌશિકભાઈ, સૌ ધારાસભ્યશ્રીઓ પણ એમાં ઉપસ્થિત રહેવાના છે। નારી ચોકડી ખાતે બપોરે 3 વાગે આ કાર્યક્રમ યોજાવાનો છે। બોમ્બેથી સીધા જ હાલમાં જે કાર્યક્રમની સૂચના મળી છે એ પ્રમાણે એરપોર્ટે માનની અમિતભાઈ આવવાના છે અને ત્યાં એમનું ઢોલ નગારા સામૈયા પણ કરવામાં આવશે।